શહેરના ઝોન 2 માં આવેલા 5 પોલીસ સ્ટેશનમાં 3 વર્ષમાં ઝડપાયેલા દારૂના મોટા જથ્થાનો કાનૂની રાહે નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં ગેરકાનૂની દારૂની હેરાફેરી દરમિયાન ઝોન 2 માં આવેલા રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી સહિતના 6 પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેના નિકાલ માટે કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી। જે કાર્યવાહીના અંતે કોર્ટના આદેશ મુજબ ₹67 લાખ ઉપરાંતના દારૂનો જથ્થો બોટલ નંગ 33,852નો નશાબંધી ખાતાના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। અંગે ઝોન 2ના પોલીસ અધિકારી અભય સોનીએ જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી પોલીસ સ્ટેશનના ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલો છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો। ઝોન 2 ડીસીપી સાહેબે જણાવ્યું એ પ્રમાણે ઝોન 2 હેઠળ આવતા અલગ અલગ ગોત્રી, અટલાદરા વગેરે પોલીસ સ્ટેશનના જુદા જુદા સમયે જપ્ત કરાયેલો મુદ્દામાલ કોર્ટના આદેશને આધીન રહીને નિયમ અનુસાર મુદ્દામાલ નાશની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે।